આજરોજ પરમાર પરિવારને આંગણે લાડકવાયા દીકરા અલ્તાફ કુમારના શુભ લગ્ન પ્રસંગ હોય સર્વે ઉપસ્થિત સગા સંબંધી સ્નેહીજનો ગ્રામજનો વડીલો માતાઓ બાળકો મુરબીઓ તમામનું અત્રેથી પરમાર પરિવાર વતી હાર્દિક સ્વાગત છે। તમામ પાછળ ઉભેલા મિત્રોને પણ હું વિનંતી કરું છું કે બધા શાંતિથી બેસી જાઓ, કારણ કે તમે અમને સાંભળશો નહીં તો અમે પાછા ગાહું કેમ એકલા એકલા, એટલા માટે તમે સામે બેઠા હોય તો અમને ગાવાની મજા આવે। તમારો દાદ હાકલો પડકાર હોય અમારા માટે શેર એક લોહી બરાબર છે। ખૂબ મોજ કરાવી અમારા સુરજભાઈ મયુદ્દીનભાઈએ ખૂબ આનંદ કરાવ્યો છે। વધુ આગળ મારે તમને 2-5 લગ્ન ગીતોની મોજ કરાવવી છે। ફરી પાછા 2 ભાઈઓને આપણે સાંભળવાના છે, એટલા માટે, કારણ કે લગ્ન પ્રસંગ છે એટલા માટે લગ્ન વિધિ છે, એક લગ્ન સંસ્કાર પણ છે, અને સંસ્કારની સાથે સાથે આપણી માતાઓ આપણી બહેનો સુંદર મજાના ભાતીગળ લગ્ન ગીતોની રચના કરી છે। જેમ જેમ વિધિ થતી જાય એમ એમ એવા અને લગ્ન ગીતો ઘણું આપણે કહી જાય છે। આવા માઢુડા હાકીમ જેવા મહેમાનો મળ્યા છે ત્યારે લગ્ન ગીતની શરૂઆત કરવી, વધુ સમય નથી બગાડવો, એટલા માટે લગ્ન ગીતની શરૂઆત કરીએ। પણ વેલા પરોઢીએ જ્યારે લાડકડા વરરાજાને જાન જાતી હોય ત્યાંથી મારા લગ્ન ગીતને શરૂ કરવું, પણ કેવી રીતે? કે મોરા તારી ઓ નાની ચાચ હજી મોરલા તારી રૂપાની ખરેખર ગાતા પહેલા મને એટલો બધો આનંદ આવે છે। હમણાં હું અહીં બાજુમાં બેહીને સાંભળતો હતો અને એમાં એ સાહેબ મીરની ઘેર પ્રસંગ હોય અને આ અમારા બધા સાજિંદાનો એક વખત જોરદાર તાલીઓથી વધાવી લ્યો મારો બાબા। આ બધા છે ને એ તમારું તો ઠીક પણ અમારું ઘરેણું છે આ બધા, એમના માય એકલા ઊભા ગાતા હોય તો સારા ના લાગે। ઇરફાનભાઈ છે માણાવદરથી, અમારો મુનીર, ઇમરાનભાઈ, નામ નથી આવડતા માફ કરજો બાપુ, અમારા ચાંદ બાબા, મુસ્તાક, પેડ પ્લેયર, અમારા અરુણભાઈ, આ ઉસ્તાદ, તમામ મિત્રો, આનો બધાનો સાથ સહકાર મળે એટલે ગાવાની અનેરી અંદરથી મોજ આવે છે। એટલા માટે સુંદર મજાનું સાઉન્ડ અમારે રામકૃપા સાઉન્ડના સથવારે, અને એમાંય કદાચ 5-25 દિવસ પછી આપણે આ ફરી પાછો આનંદ જોવાનું મન થાય ત્યારે સ્વસ્તિક સ્ટુડિયો અમારા અમીરભાઈ પંપાણીયા એટલું સુંદર મજાનું આપણે ગૂંથીને બતાવે। એટલા માટે એ સોનાની ચાચે રે મોરલિયો મોતી ચણવા જાય, એ હોનાની પાંખે રે મોરલો મોતી ચણવા જાય, મોર જાગે ઓ મોર જાગે રાતોને દે, એ મોરલા જાગે ઉગમણે દે, મોર જાગે રાતોને દે, અનવર તું એ જાગે એ
મામા મોસાળની કંકોત્રી લખીને બધાને હરખના તેડા હોય, કારણ કે સાહેબ નાનક ભાઈઓ દીકરો પરણતો હોય, બધાય સૌ કોઈ ભેગા મળી અને માંડવો રોપે, અને ત્યારે આપણી માવડીઓ કેવું ગીત ગાય, એ મોટો માંડવડો એરો પાવો ઝીણી સાજલીએ સવરાવો મારા, મોટો માંડવડો એરો પાવો ઝીણી સાજલીએ સવરાવો જાનું અહીંથી રવાના થયું હોય, પણ સાહેબ પેલાના સમયમાં ઈ જાનું ગાડાની અંદર જાતું, સુંદર મજાના બળદ ગાડું હણગાયરા હોય, અને આપણો અલ્તાફભાઈ જેવો વરરાજો ઈ ગાડાની અંદર બેઠો હોય, અને ધીમે 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 જાનું જાતું હોય, અને ઈ જાનુની અંદર બેનો કેવા ગીત ગાતું, હજારો હાથીડા વીરા તારી હજારો હાથીડા અલ્તાફભાઈની એ 92 લાખ ઘોડાની રમસાણું રે, 92 લાખ ઘોડાની રમસાણું રે, પરમાર પરિવારનો કુંવર હાલ્યો વિરોધર શેરનો કુંવર આયો પરણવારે, એ માતા ને પિતા વીરા તારી જાન મારે, માતા ને પિતા વીરા તારી જાન મારે, અને ભાઈ બાનો હરા ખાનો માય રે, ભાઈ બાનો હરા હજારો હાથીડા વીરા તારી જાન મારે, એ હજારો હાથીડા અલ્તાફભાઈની જાન મારે. જય હો.
કહેવાય કે આખા પરિવારને ઈ લાડકડો વરરાજો જાનું લઈને જાતો હોય, પણ મેં પેલા વાત કરી એમ કે ગાડાની અંદર જાનું જાગ્યું હોય એટલે જાનુને પહોંચતા થોડું ઘણું વેલા મોડું થાય, પણ સાહેબ સામેના પક્ષના દીકરીનો બાપ એ ચિંતા કરતો હોય કે હજી જાનું આવી નહીં, એ આમ નેવા માંડીને જોતો હોય કે મારી લાડકડીની જાનું કેમ ના આવી. અને એ સમયનું લગ્ન કીધું કેવું, આવી સાંજ રે હે પડીને આવી સાંજ રે હે પડીને મારી લાડકડી ના વરને લાવજો, મારી દીકરી ના વરને લાવજો. જીઓ હાજી જીઓ. जी बागु मेरा ना जा, बागु मेरा ना जा, तेरे राणू ना डाल अविराणू ये बाकी ने दामुरो लड़ी लड़ी जा, આવી જાણો એ પાકીને મૂળો લડી લડી જા, લાડડો ઘોડા પાવા જા, એ લાડડો ઘોડા પાવા જા, વેજી ઘોડા પાવા જાય જો એની પાછળ રે નાની બહુ ગોરા દે પાણી લાની રે, એની પાછળ રે એ લાડકડી ગોરા દે પાણી લાની હે. વીરની પોપટ હરખી બોલી પંખી પ્યારા લાગે મારા, અલ્તાફ ભાઈ વીરને મામાએ એમ પૂછ્યું ભાણેજ કેમ મોડા મારા, મચીલા શેરના આડાયો નજરે મોતા દીઠા એમ જ મોડાયા મારા દેવીરની પોપટ હરખી બોલી પંખી પ્યારા લાગે મારા.
શેરમાં ગયા તા ઈ સુરત શેરનું સોનું લઈને લાડી તારે મોને એ કેસરિયા વરરાજા પિયું તમે મોડા કે મારો પરમાર પરિવાર આજનો વરરાજો આપણો અલ્તાફભાઈ ખરેખર ખૂબ પ્રેમાળ માણસ છે. જોકે એમણે આ કપડા બે માણસે પહેર્યા એ મારી શોપના મેં પ્રેમથી આવ્યા મેં કીધું પહેરો તમારા મોજથી એટલે ત્યાં આવ્યા હતા એટલે મને ખબર છે એમનો સ્વભાવ. સાહેબ આખો પરિવાર એટલો પ્રેમ કરે છે એટલા બધા. અને હકીકતમાં ઇરફાનભાઈ આપણા ગ્રુપની અંદર હાજીભાઈ ને સબીરભાઈ બે ભાઈઓ આવે છે પણ અત્યાર સુધી મને એ ખબર નહોતી કે બે કાકા બાપાના ભાઈઓ થાય. મને એમ હતું બે હગા ભાઈ કારણ કે રીએ છે એવી રીતે હગા ભાઈની જેમ. સાહેબ આવો ને આવો પ્રેમ કારણ કે બીજો માણસ આપણે હું ઓળખી જાય ભાઈ એટલે આવો પ્રેમ છે બધા ભાઈઓનો. એટલે વરરાજાની માટે મારે કેવું હોય ત્યારે અરે હું રે તમને પૂછું મારા વીરા રે હું રે તમને પૂછું મારા વીરા રે વરરાજા આવડા તે લાડ તમને કોણે લડાવ્યા આવડા તે લાડ તમને કોણે રે લડાવ્યા માતા રે હોશીલા વિરાટ મારા પિતા રે હોશીલા માતા રે હોશીલા વિરાટ મારા પિતા રે હોશીલા આવડા તે લાડ મને મારા માવતો રે લડાવ્યા આવડોડા છેલ્લું લગ્ન ગીત કારણ કે લગ્ન વિધિ સાહેબ મેં પહેલા વાત કરી એ સંસ્કાર વિધિ છે કે દીકરીની ઉપર ચૂંદડી ઓઢાડે અને દીકરીને પોતાની કરી લે. આવું સુંદર મજાનું આ એક છેલ્લું લગ્ન ગીત એવું છે.
છે, દીકરીની જાત એવી છે કે અડધી જિંદગી બાપને ન્યા અડધી જિંદગી સાસરે. અને સાહેબ હું તો એમ કહું છું કે દીકરો છે એ એક કુળને તારે પણ દીકરી ત્રણ કુળને તારે. પોતાનું પિયરિયું, સાસરિયું અને મોસાળ પક્ષ આ ત્રણ કુળને તારનારી દીકરી છે. અને શું છોડવું ને એ દીકરી પાસેથી શીખાય સાહેબ. આપણે ખાલી 2 દિવસ બહાર જઈને તો એ ત્રીજે દિવસે ઘરે આવવાનું મન થાય, પણ દીકરી વસ્તુ એવી છે સાહેબ કે જેના ઉપર વીતે એને ખ્યાલ હોય. એટલા માટે આખી જિંદગી સાહેબ 20-20 વર્ષ સુધી બાપના આંગણામાં ડોકું દીધી હોય અને 22મું વર્ષ સાસરીએ જાય. એ એમને નાનપણની અંદર સખીઓ સહેલીઓ સાથે જે બાળપણ વિતાવ્યું હોય એ બાળપણ કેવું હતું એ આજે દીકરી યાદ કરીને કહે છે. શું કે હો બેનીએ મેલ્યા ઢીંગલાને મેલી દીધા મોતિયા. ઓ બેનીએ મેલ્યા ઢીંગલાને મેલ્યા મોતિયા. બેનીએ છોડી દીધા મારી સૈયરોના સાથ રે એ ધુતારો અમને ધોતી ગયો. એ આવ્યો તો પરદેશી પોપટો. એ આવ્યો તો પરદેશી પોપટો. એ વાહ ભાઈ વાહ. એક ખૂબ સુંદર મજાની અહીંયાથી એનાઉન્સ કરવાનું કે અમારા સબીરભાઈ છે એમના તરફથી આપણા વરરાજા એટલે અલ્તાફભાઈને એક સુંદર મજાની સ્પ્લેન્ડર ગાડી હો ભાઈ ગિફ્ટ કરવામાં આવે. જોરદાર તાલીઓથી વધાવો. આ ભાઈઓનો પ્રેમ છે ભાઈ. મેં હમણાં વાત કરી એની ઉપર ખરા ઉતરા. અને સાહેબ છેલ્લી એક મારે 2 મિનિટની વાત કરવી છે. બધા શાંતિથી ખાલી 2 મિનિટ, ભલે ઘોર નહીં કરતા, ખાલી 2 મિનિટ માટે. કારણ કે આપણા હાજીભાઈ જોડે મારે એટલો પવિત્ર સંબંધ છે અને એમના પ્રેમના તાતણે, સબીરભાઈના પ્રેમના તાતણે બંધાય અને અહીંયા ખાલી 20 મિનિટ આવવાનો મને અવસર મળ્યો છે. જો કે આ બધાની વચ્ચે ગાવું, આ બધા પૂર્વજન્મના ગાંધર્વો છે ભાઈ. હા, આ બધા વાદકો છે ને એ પૂર્વજન્મના ગાંધર્વો. કાંઈક પૂર્ણ હોય તો આ વસ્તુ, બાકી સંગીત એ સાધના છે ભાઈ. એમને ના મળે ક્યારેય કોઈને. એટલા માટે ખાલી મારે યાદી કરવી. મને હાજીભાઈ હજી થોડા દિવસો પહેલા જ રહીમ બાપાના કાંડમાં હું આવ્યો હતો ત્યારે મને વાત કરી હતી. કારણ કે હાજીભાઈ એવું કીધું હતું મને કે મારા પપ્પા છે ને ઘણા સમયથી એવું મને કહેતા હતા કે મારે અર્જુનભાઈને મળવું છે. અને દુર્ભાગ્ય મારા કહેવાય કે હું એને મળી ના શક્યો. પણ સાહેબ આ પ્રસંગેથી એમની યાદી હું ચોક્કસ કરીશ. એમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે મારે ખાલી 2 લાઈન ગાવી છે. કારણ કે એટલો મોભી છે ભાઈ. મેં તો વાત સાંભળી, હું મળ્યો નથી ક્યારેય એને. પણ સાહેબ આખું ગામ, મેં ગામમાં પણ એમના નામની પ્રશંસા સાંભળી છે કે વ્યક્તિ એવા હતા. એટલા માટે પધારો પધારો બાપુ, જીતુ બાપુ આપણી વચ્ચે પધાર્યા છે. ખૂબ ખૂબ સ્વાગત છે. કારણ કે એવા મોભી સાહેબ કે આખા પરિવારને ખાલી એક શબ્દ કહી દે કે આમ કરવાનું છે એટલે આખો પરિવાર એમ કે આમ કરવાનું જ છે. અને એમ કે આમ નથી કરવાનું એટલે પછી આખો પરિવાર એમ કે આમ નથી કરવાનું. એવા આપણા રહીમ દાદાને યાદ કરીને ખાલી 2 લાઈન મારે અમારા હાજીભાઈને સમર્પિત કરવી છે. ત્યારે કે ઘેરો હે વડલો ને ઘેરી છાયણી રેલો
હેજી ઘેરો રે વડલો ને ઘેરી છાયણી રેલો ઈ ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો છાયણો છે મારા બાપનો રેલો ઘેરા કુટુંબમાં એ મારો બાપ રે આવો મીઠો છાયડો છે મારા બાપનો રેલો ઈ બાપ સાહેબ કે જ્યાંથી આપણે જન્મમાં હોય ને ત્યારથી આપણે આંગળી પકડી આપણે ડગલી ડગલી હાલતા શીખવાડે સાહેબ આખા પરિવારને આખા પરમાર પરિવારને જેણે હાલતા શીખવ્યું એવા રહીમ બાપાને યાદ કરીને આગળ શું ગાવું છે મારે કે આંગળી પકડી તી મારા બાપની રેલો મેં તો આંગળી પકડી તી મારા બાપની રેલો અને ચાલ્યો હું તો ડગુ મગુ ચાલ રે ચીલો ચલાવ્યો ઈ તો ચાલતા રેલો એ આવો ચીલો ચડાવ્યો મને ચાલતા રેલો ઈ ટુકડા માંથી ટુકડો તારેલો ભૂખ્યો સુવડાવ્યો નહીં રાત રે આવો મીઠો છાયડો છે મારા બાપનો રેલો એ આવો મીઠો છાયડો છે મારા બાપનો આવા રહીમ દાદાને અહીંયાથી ભલે હું મળી નથી શક્યો પણ બે શબ્દો કે ભગવાન જ્યાં હોય ત્યાં એમના આત્માને પરમ શાંતિ આપે એ ચેતનાને એમના સ્વયં ચરણોની અંદર વાસ આપે આ સાથે મારા દોરને અહીંયા સમાપ્ત કરાવું છું આભાર ધન્યવાદ આપ બધાએ તમે મને સાંભળ્યો એ બદલ તમામ મિત્રોનો હૃદયથી આભાર માનું છું ખૂબ ખૂબ આભાર અને હા અને વિનંતી કરું છું સુરેશભાઈ એમના આગળના દોરને સંભાળશે સુરેશભાઈ અને જે એમની ટીમ છે એમને વિનંતી કરીશ ફરી એક વખત ઓમ મ્યુઝિકલ અમારા જીતુ બાપુ પધાર્યા છે પ્રાર્થના સાઉન્ડ અમારા પ્રદીપભાઈ રામદત્તી પધાર્યા છે તમામ મિત્રો સ્વસ્તિક સ્ટુડિયો અમારા હમીરભાઈ તથા તમામ સાજિંદા મિત્રો આ બધા શ્રોતાગણ તમામનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનીશ હા ભાઈ એક સરપ્રાઈઝ અમારા શબીરભાઈએ વરરાજા માટે આપી હતી એ બાજુ આપણે બધા નજર કરશું એક સુંદર મજાની બાઇક એ એમના ભાઈ એમના વીરા માટે ગિફ્ટ કરી છે તો એમને આપણે બધા તાલીઓથી વધાવશું એમને જ્યારે ઓપનિંગ કરવામાં આવે છે ત્યારે ખૂબ ખૂબ ધન્યવાદ કે રામ લખમણ ની જોડી વિરલા આપડી રામ લખમણ ની જોડી દુનિયામાં કોઈ શકે નહીં વાલા તોડી રે આપડી રામ લખમણ ની જોડી કે આપડી અલ્તાફ સબીર ની જોડી હે આપણી સબીર અલ્તાફની જોડી રામ લખમણ ની જોડી આપણી કોઈ શકે નહીં વાલા તોડી આપણી રામ લખમણ ની જોડી હરિઓમ તત્સત જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ
જય દ્વારકા.